મિત્રો જય સ્વામિનારાયણ। ખૂબ લાઈક કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઇબ કરી રહ્યા છો। આપનો ખૂબ ખૂબ આભાર। તમામ વિડીયો જોતા એને બધાને જાજાથી જય સ્વામિનારાયણ। પ્રયાગરાજમાં કુંભ મેળો જોરદાર ચાલી રહ્યો છે। સાધુ સંતો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને આ ગંગા જમના અને સરસ્વતી ત્રિવેણી સંગમ કહેવાય છે, ત્યાં સ્નાન કરવાનું હોય છે અને ખૂબ મોટું માધ્યમ છે। તો દર 12 વર્ષે આ કુંભનો મેળો થતો હોય છે, પણ આ 144 વર્ષે આવે છે એનો બહુ માધ્યમ હોય છે કે ગમે એવો પાપી જીવ હોય ને એના પાપ નાશ થઈ જાય છે આમાં નાહવાથી, સ્નાન કરવાથી। એટલે ખૂબ સરસ મજાનો મેળો આવી રહ્યો છે, કુંભનો મેળો। અને દુનિયાની પબ્લિક આવી ગઈ છે, કરોડોની સંખ્યામાં માણસો આવી રહ્યા છે। પણ દુઃખની વાત તો એક કહેવાય કે કાલ ભાગદોડમાં ક્યાંક 17-18નું મૃત્યુ થઈ ગયું, કારણ કે બહુ વધારે પબ્લિક ભેગી થાય ને ત્યારે એવું ક્યાંક ને ક્યાંક એવું થતું હોય, એટલે મૃત્યુ પામ્યા છે। એને એના આત્માને સ્વામિનારાયણ ભગવાન શાંતિ આપે એવી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના। પણ સનાતન ધર્મ શું છે ને એ તમે આ કુંભના મેળામાં જાઓ ને તો ખબર પડે। કરોડોની સંખ્યામાં ટાણે કીડિયારો ઉભરાઈ ગયો છે, એટલું અત્યારે પ્રયાગરાજમાં માણસો ઉમટી પડ્યું છે। પણ આજ થોડી પેલી દુઃખદ ઘટના બની છે, એટલે આજ પબ્લિકને પાછી હટાવી દીધી છે 1 દિવસ પૂરતી, પછી કાલથી પાછું શરૂ કરી દેશે। આજ બધા સાધુ સંતો જ બધા સ્નાન કરે છે અને ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે। શું કરે? કેક કાપે તેજસ? હે તેજ? ઓ બધી કેક કાપી નાખી જો। હવે કાપો, હજી કાપો, કેક કાપો। હા, છરીથી કાપો કેક। ગંદી થઈ ગઈ। કેક લઈને ખાતો, એમાંથી કેક લઈને ખાઈ લે, થોડી કેક ખાઈ લે, ચાખી તો। કેક તો ખાઈ લીધી નહીં તેજુ? સરસ મજાના તુવેરના દાણાનું શાક અને ટમેટા અને તેલ પણ મુકાઈ ગયું છે। મસ્ત મજાનું તુવેરના દાણાનું શાક ને ટમેટા ઝાઝા નાખીને એટલે ગ્રેવી વાળું મસ્ત થાય। કોમેન્ટ પણ સારી સારી આવે છે, તો બધાનો ખૂબ ખૂબ આભાર। રાય જીરું, મેથીનો પાવડર, સરસ મજાનો વઘાર થાય છે, જોઈ શકો છો। મસ્ત મજાનો ટમેટાને થોડીક વાર સડવા દેવાના, ગ્રેવી જેવા થવા દેવાના। નિમક, પછી તુવેરના દાણા નાખવાના। સરસ મજાનો વઘાર થઈ ગયો છે, જોઈ શકો છો। ચટણી, ધાણા જીરું અને હળદર, મસ્ત મજાનો વઘાર થઈ ગયો છે ટમેટાનો। ટમેટાને થોડીક વાર રહેવા દેવાના, એમને સડવા દેવાના, પછી દાણા નાખવાના। મસ્ત મજાનો તુવેરના દાણાનો વઘાર થઈ ગયો છે। દાણા છે એટલે થોડુંક પાણી નાખવાનું, એટલે ગ્રેવી જેવું શાક મસ્ત થાય। અને ઢક્કન બંધ કરી દેવાનું। અને તુવેરના દાણા અને ટમેટાનું શાક બનાવ્યું છે,
મસ્ત મજાના તુવેરના દાણા ગ્રેવી ટમેટા ગ્રેવી જેવા થઈ ગયા છે. તુરના દાણા પણ મસ્ત મજાના બફાઈ ગયા છે, જોઈ શકો છો. અને રોટલા, આજે રસોડું થોડુંક સાફ કર્યું ને તો એક રોટલો તવડી ગયો. આવો કોઈને રોટલો થતો હોય તો કોમેન્ટ કરજો. તાવડી તપી નહીં ને ઉતાવળમાં, એટલે એવો થઈ ગયો. અને આ પણ એક તો સારો બન્યો છે, આ એક બગડી ગયા તો કમેન્ટમાં કરજો. કોઈને બગડી જતો હોય તો કમેન્ટમાં લખજો ભાઈ. અને કોમેન્ટ બધા સારી સારી કરી રહ્યા છે, તો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય સિયારામ, હર હર ભોલે મહાદેવ. અને મસ્ત મજાનું તુવેરના દાણા અને ટમેટાનું શાક અને બાજરાના રોટલા. હમણાં પાપડ બનાવ્યા હતા ને 2 દી પહેલા, હા ઈ પાપડ છે, જોઈ શકો. સરસ મજાના પાપડ તૈયાર થઈ ગયા છે ને આજ તો ખાવાના શરૂઆત થઈ ગઈ. મસ્ત મજાના પાપડ દડા જેવા હો, થાળી જેવા થઈ ગયા છો. જો મસ્ત મજાના પાપડ, ચોખાના છે ને? ચોખાના ચોખાના પેલા જ પાપડ. બનાવ્યા ને. ચોખા અને સાબુદાણા, થોડા સાબુદાણા અને જાજા ચોખા હોય એમ. સરસ મજાના પાપડ તૈયાર થઈ ગયા છે. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, સાથે આવશે પુણ્ય ને પાપ. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, જેટલો ભજનમાં વખત વિતાવ્યો રે, એટલો સોપડે જમા થાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, સગા બાલા મળ્યા તને સ્વાર્થના રે, 12મે દાડે લાડવા ખાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, માસ સમાસ રે વિતાવ્યા રે, વ્યસણી મિલગત પૂરી થાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, ભક્તો પાલગ બન્યા છે તારા પ્રેમ મારે, પાલગ પણામાં ગુણ લાગાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે. જય શ્રી. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. આ શરીરમાં જીવ છે એ હાલ્યો જવાનો છે, પાપ પુણ્ય ભેગા આવશે. એટલે મિત્રો, મનુષ્યના અવતારમાં જ આ બધું પાપ પુણ્ય જે કાંઈ થાય છે, પણ પુણ્યનું પાતું બાંધી લ્યો તો આ જન્મ મરણના ફેરા ટળી જાય. એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું મારા ભાઈએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. Thank you.
આ